નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 સ્વાધ્યાય નંબર 3 માંગમાં માંગનું વિસ્તરણ અને સંકોચન અને માંગનો વધારો ઘટાડો એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. માંગનું વિસ્તરણ અને સંકોચન, એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ, અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન કહેવાય. આમ માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત હોય છે. મિત્રો, કોઈ પણ વસ્તુ છે એની માંગને બે પરિબળો અસર કરે છે. એક છે વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાયના અન્ય પરિબળો. અહીંયા કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત એટલે સ્થિર રહે છે એમ ધારી લેવામાં આવે છે. અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો યથાવત રહે મતલબ અહીં એવી ધારણા કરવામાં આવે છે કે ભાઈ ગ્રાહકની રુચિ પસંદગીમાં કોઈ ફેરફાર થતો નથી, ગ્રાહકની આવક સ્થિર છે, અવેજી વસ્તુ પૂરક વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, વસ્તીનું પ્રમાણ સ્થિર છે એવી ધારણા કરવામાં આવે છે. અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે તે માંગનું વિસ્તરણ છે. કોઈ પણ વસ્તુની મિત્રો જ્યારે કિંમત ઘટે તો એ અન્ય વસ્તુની સરખામણીએ સસ્તી બની જાય છે અને વસ્તુ સસ્તી બનતા ઘણા બધા લોકો એની માંગ કરે છે, પરિણામે માંગનું વિસ્તરણ થાય છે. અને વસ્તુની કિંમત વધતા તે વસ્તુ મોંઘી થઈ જાય છે, પરિણામે ઘણા બધા લોકો એની માંગ ઘટાડી દે છે, જે માંગનું સંકોચન બને છે. આ માંગનું વિસ્તરણ સંકોચન પર જો સૌથી વધુ અસર કરતું પરિબળ હોય તો વસ્તુની કિંમત છે. તો આપણે કિંમતમાં ફેરફાર થતા તેની માંગ પર શું ફેરફાર થાય છે એની હવે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. આકૃતિ દ્વારા સમજીએ. આપણે એક જ આકૃતિ પર માંગનું વિસ્તરણ અને સંકોચન બંને દર્શાવી શકીએ છીએ મિત્રો. અહીંયા વસ્તુની કિંમત ત્રણેય, વસ્તુની માંગ 3 મૂળ બિંદુ આપણે ધારી લઈએ છીએ કે 3 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ 3 એકમ છે. હવે માની લો કે વસ્તુની કિંમત 3 થી ઘટીને 2 થઈ જાય તો એની માંગ 4 બનશે અને વસ્તુની કિંમત 3 થી ઘટીને 1 થાય તો એની માંગ 5 બનશે. આ જે 3ની જગ્યાએ 4 થયા, 5 થયા એ મિત્રો માંગનું વિસ્તરણ બતાવે છે. કારણ કે વસ્તુની કિંમત 3 માંગ 3 એકમ છે. હવે જો 2 થઈ જાય તો એની માંગ 4 એકમ અને એકે એની માંગ 5 એકમ છે. અને એનાથી ઉલટું 3ની કિંમત વધીને 4 થાય તો એની માંગ 3 થી ઘટીને 2 થઈ જાય છે અને વધીને 5 થાય તો માંગ 1 થાય છે. તો આ જુઓ, 3ની માંગની જગ્યાએ 2 અને જે 1 થયા એ માંગનું સંકોચન બતાવે છે મિત્રો. આકૃતિ દ્વારા સમજાવું. આ જે આડી ધરી છે x, એના પર વસ્તુની માંગ છે એકમમાં અને ઊભી ધરી y છે ત્યાં વસ્તુની કિંમત દર્શાવેલી છે. x ધરી પર માંગ મેં લઈ લીધી છે મિત્રો 1, 2, 3, 4 અને 5. આ જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5. અને ઊભી ધરી પર વસ્તુની કિંમત 1, 2,
3, 4 અને 5. અહીં આપણું મૂળ કિંમત 3 છે, એને પકડીને ચાલીશું. આમ તો બધા બિંદુ બતાવી શકાય, પણ મારે મૂળ તમને વિસ્તરણ અને સંકોચન દર્શાવવું છે. એટલે મૂળ કિંમત 3, જ્યારે વસ્તુની કિંમત 3 હતી ત્યારે વસ્તુની માંગ 3 એકમ હતી. આ જોઈ લો, આ વસ્તુની કિંમત 3 વસ્તુની માંગ 3 હતી. તો આપ જોઈ શકો છો કે 3ની કિંમત એ માંગ 3 છે. આ મૂળ બિંદુ તમારું મેં દર્શાવ્યું છે મિત્રો. એને હું બિંદુ એ નામ આપી દઉં છું મિત્રો. હવે 3ની જગ્યાએ કિંમત ઘટીને 1 થઈ જાય છે. 3ની જગ્યાએ 1 થાય છે તો એની માંગ વધીને 5 થઈ જાય છે. તો આપ જોઈ શકો છો કે વસ્તુની જે કિંમત છે એના આધારે આપ માંગ જોઈ શકો છો કે વસ્તુની કિંમત 5 છે ત્યારે એની માંગ આપ જોઈ શકો છો 1 એકમ છે. અહીંયા કિંમત લીધેલી છે તો વસ્તુની કિંમત 5 એની માંગ 1 એકમ છે. એટલે જેવી 3થી વધીને 5 થઈ ગઈ એટલે તરત જ એની માંગનું સંકોચન થઈ ગયું મિત્રો. અહીંયા જે 3 એકમ માંગ હતી એની જગ્યાએ 1 એકમની માંગ થઈ ગઈ છે. તો વસ્તુની કિંમત 5 એની માંગ 1 એકમ જોવા મળે છે. ને સંયોજન બી નામ આપી દઉં છું મિત્રો. તો આ બી છે. હવે 3 રૂપિયાની જગ્યાએ કિંમત ઘટીને 1 રૂપિયો થઈ જાય છે તો એની માંગ 5 એકમ. અહીં જોઈ શકો વસ્તુની કિંમત 1, વસ્તુની માંગ આ 5 એકમ. અને સંયોજન સી નામ આપી દઉં છું મિત્રો. તો આ બિંદુ સી છે તમારું. હવે આ બિંદુઓને જોડી દઈએ તો તમારી મૂળ ડીડી માંગ રેખા મળી જશે મિત્રો. તો આ મૂળ તમારી ડીડી માંગ રેખા તૈયાર થઈ ગઈ છે. અને માંગ રેખાનો આપ ઢાળ જોઈ શકો છો, એ ઋણ ઢાળ છે. કારણ કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળે છે, જે દર્શાવે છે કે માંગ રેખાનો ઢાળ ઋણ છે. કારણ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. અહીંયા જે માંગ રેખા છે એ જ્યારે બિંદુ એ તરફથી સી તરફ જઈ રહી છે, આપ જુઓ છો અહીંયા કે એથી તમે સી તરફ જઈ રહ્યા છો. એટલે 3ની કિંમતે તમારી માંગ 3 હતી, પણ જો કિંમત ઘટીને 1 થઈને તો માંગ 5 થાય. તો માંગ રેખા એ તરફથી જ્યારે સી તરફ જાય તો એ મિત્રો માંગનું વિસ્તરણ દર્શાવી રહી છે. પણ માની લો કે વસ્તુની કિંમત 3થી વધીને 5 થાય તો એની માંગ ઘટીને 1 થઈ જાય છે. એટલે માંગ રેખા જ્યારે બિંદુ એ થી બિંદુ બી તરફ જાય છે તો એ માંગનું સંકોચન દર્શાવે છે. અહીં જોઈ શકો છો કે માંગ રેખા સાંકડી છે, એ સંકોચન છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે માંગનું વિસ્તરણ છે. તો એક જ માંગ રેખા પર તમે માંગનું વિસ્તરણ અને સંકોચન બંને દર્શાવી શકો છો મિત્રો. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત 3 હોય અને જો વસ્તુની કિંમત ઘટીને 1 થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. અહીંયા મૂળ કિંમત 3 એ બિંદુ એ દર્શાવે છે. જ્યારે કિંમત ઘટીને 1 થતાં તે બિંદુ સી પર પહોંચે છે, જે એથી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. તો અહીંયા મિત્રો આપણે સમજાય એ મુજબ ફરી એકવાર તમારી આગળ ચર્ચા કરીશ મિત્રો.
અહીંયા જે આકૃતિ છે એમાં એક્સ ધરી પર આપણે વસ્તુની માંગ અને વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. વસ્તુની કિંમત ત્રણેય વસ્તુની માંગ 3 એકમ છે, જે આપણી મૂળ રેખા છે, જેને આપણે બિંદુ એ બતાવેલું છે. હવે મિત્રો માની લો કે વસ્તુની કિંમત 3 થી ઘટીને 1 થઈ જાય તો એની માંગ સીધી વધીને 5 થઈ જાય છે. અહીં વસ્તુની કિંમત 1 3ની કિંમત એ વસ્તુની માંગ 3 એકમ હતી. હવે કિંમત ઘટીને 1 થતાં એની માંગ 5 એકમ થઈ. એટલે આ જે માંગ રેખા જ્યારે બિંદુ એ તરફથી સી બિંદુ તરફ જઈ રહી છે એ માંગનું વિસ્તરણ દર્શાવી રહી છે મિત્રો. અને હવે જો માની લો કે વસ્તુની કિંમત 3 થી વધીને 5 થાય તો એની માંગ 1 એકમ થાય. અહીં 3 થી વધીને 5 થઈ ગઈ કિંમત, ત્યારે એની માંગ 1 એકમ છે. અહીં મૂળ બિંદુ તમારું 3 એ 3 છે. હવે કિંમત વધીને 5 થતાં એની માંગ 1 થઈ. એટલે એ જે માંગ રેખા છે એ બિંદુ થી બી બિંદુ તરફ ગતિ કરે તો એ મિત્રો માંગનું સંકોચન દર્શાવી રહી છે. ઉપયુક્ત રીતે જો વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને 5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય, જે બિંદુ બી છે. અહીં એ થી બી સુધીનો ફેરફાર એ માંગનું સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. તો અહીંયા એક જ રેખા પર આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન બંને દર્શાવી દીધા મિત્રો. વસ્તુની કિંમત 3 તેની માંગ 3 હતી. કિંમત ઘટીને 1 થતાં તેની માંગ 5 થઈ. એટલે માંગ રેખા મૂળ બિંદુ એ થી સી તરફ ગતિ કરે, એટલે ઉપરથી નીચે તરફ ગતિ કરે માંગનું વિસ્તરણ છે. અને માની લો કે વસ્તુની કિંમત 3 થી વધીને 5 થાય તો એની માંગ ઘટીને 1 થઈ ગઈ. તો જ્યારે માંગ રેખા બિંદુ એ તરફથી બી તરફ ગતિ કરે એ માંગનું સંકોચન દર્શાવે છે. તો અહીંયા મિત્રો માંગનું વિસ્તરણ અને સંકોચન માટે જો કોઈ સૌથી અસર કરતું પરિબળ હોય તો એ વસ્તુની કિંમત છે મિત્રો. બહુ સારો ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછી શકાય. આપ ચોપડામાં લખીને તૈયાર કરજો. હું તમારી આગળ ચર્ચા કરીશ માંગનો વધારો ઘટાડો. માંગનો વધારો અને ઘટાડો, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારના કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો, અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. અગાઉ આપણે વિસ્તરણ અને સંકોચન જોયું. એ વિસ્તરણ અને સંકોચન અસર કરતું પરિબળ વસ્તુની કિંમત હતી. જ્યારે માંગનો વધારો ઘટાડો છે એમાં વસ્તુની કિંમત સ્થિર રહે છે. વિસ્તરણ સંકોચનમાં અન્ય પરિબળો સ્થિર હતા, જ્યારે વધારા ઘટાડામાં વસ્તુની કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. અન્ય પરિબળમાં ફેરફાર એટલે ગ્રાહકની રુચિ પસંદગીમાં ફેરફાર થાય, ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, વસ્તીના પ્રમાણમાં ફેરફાર થાય, ગ્રાહક ભવિષ્યના ભાવોની અટકળ કરે. આમ અન્ય પરિબળોના ફેરફારના કારણે વસ્તુની માંગ વધે તો તેને વધારો
અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય છે. આ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. હવે આકૃતિ દ્વારા સમજીએ મિત્રો. અહીં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ લીધેલી છે. અહીંયા વસ્તુની કિંમત સ્થિર જ રાખવાની. જો અહીંયા બધી જગ્યાએ કિંમત સ્થિર જ છે. તમામમાં વસ્તુની કિંમત આપણે 3 જ નક્કી કરેલી છે. આ તમારી મૂળ બિંદુ અને મૂળ રેખા છે. વસ્તુની કિંમત 3 વસ્તુની માંગ 3 એકમ છે. હવે કિંમત સ્થિર જ રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ 3 થી 5 તરફ પહોંચી જાય તો એ માંગનો વધારો કહેવાય. અહીં મિત્રો જોઈ શકો છો કે તમે કે કિંમત તો સ્થિર જ છે, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થતા માંગ 3 થી વધીને 5 થઈ જાય તો એ માંગનો વધારો કહેવાય. વસ્તુની કિંમત 3 હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર થતા એની માંગ 3 થી ઘટીને 1 થઈ જાય તો એ માંગનો ઘટાડો બની જશે મિત્રો. હવે આકૃતિ દ્વારા તમને સમજાવું મિત્રો. તો આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુની માંગ અને વાય ધરી પર વસ્તુની જે કિંમત છે મિત્રો એ દર્શાવેલી છે. અહીંયા વસ્તુની કિંમત જુઓ 3 સ્થિર છે. 3 બધામાં 3 જ છે. તો આપણે એક્સ ધરીને સમાંતર એક રેખા દોરી દઈએ છીએ મિત્રો. હવે જ્યારે વસ્તુની કિંમત 3 છે ત્યારે વસ્તુની માંગ 3 છે. આપ જોઈ શકો વસ્તુની કિંમત એની માંગ 3 છે. આ મૂળ ઓરિજિનલ તમારી માંગ રેખા છે. આ મૂળ રેખા છે. એ રેખાને હું D1 નામ આપી દઉં છું મિત્રો. તો આ તમારી મૂળ રેખા, એનું નામ મેં D1 આપી દીધું. ઓરિજિનલ માંગ રેખા છે. હવે વસ્તુની કિંમત તો 3 ની 3 જ છે, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ 1 એકમ થઈ જાય. આ જોઈ લો, વસ્તુની કિંમત 3 માંગ 1 એકમ છે. એને હું D2 માંગ રેખા નામ આપી દઉં છું. કિંમત 3 છે પણ માંગ 1 થઈ જાય છે. હવે વસ્તુની કિંમત 3 છે પણ અન્ય પરિબળોમાં ફેરફાર થતા એની માંગ માની લો કે 5 એકમ થઈ જાય. આ કિંમત 3 માંગ 5 એકમ થઈ જાય તો એ માંગ રેખાને આપણે D3 માંગ રેખા નામ આપી દઈએ છીએ. અહીં આપ જોઈ શકો છો કે વસ્તુની કિંમત તો મિત્રો ત્યાંની ત્યાં જ છે, એમાં કોઈ ફેરફાર નથી. અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. જે 3 ની કિંમત એ માંગ 3 હતી એની જગ્યાએ ઘટીને 1 થઈ જાય, અથવા 3 થી વધીને માંગ 5 થઈ જાય. તો જ્યારે માંગ રેખા આજે D1 છે એનાથી જમણી તરફ ખસે અને D1 રેખા જમણી બાજુ ખસીને D3 તરફ જાય તો આ ભાગ મિત્રો માંગનો વધારો દર્શાવે છે. કારણ કે 3 ની કિંમત એ માંગ 3 હતી. હવે કિંમત 3 જ છે પણ માંગ વધીને 5 થઈ, એટલે આ માંગ રેખા જે જમણી તરફ ખસી એ માંગનો વધારો બતાવે છે. તો D1 થી D3 તરફ જાય એ માંગનો વધારો છે. અને માની લો કે માંગ રેખા D1 થી અહીંયા D2 તરફ ગતિ કરે છે તો એ મિત્રો માંગનો ઘટાડો દર્શાવે છે. તો માંગના વધારા ઘટાડા માટે મિત્રો મૂળ 3 રેખા દોરવી પડે. આ ઓરિજિનલ તમારી મૂળ માંગ રેખા D1 છે. હવે જો D1 રેખા એ D3 તરફ જાય, એટલે કે જમણી તરફ જાય, એ માંગનો વધારો બતાવે. અને D1 રેખા જો D2 તરફ મતલબ ડાબી બાજુ ખસે
તો એ માંગનો ઘટાડો કહેવાય. માંગનું વિસ્તરણ સંકોચન તમે એક રેખા પર બતાવી શકો, પણ માંગના વધારા ઘટાડા માટે મિત્રો 3 રેખા દોરવી જરૂરી બને છે. વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તેને માંગનો વધારો કહે છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા D1 D1 છે, પરંતુ અન્ય પરિબળો પર આધારિત માંગ વધીને બિંદુ સી એટલે કે માંગ રેખા D3 D3 થાય તો તેને માંગ રેખાનો જમણી તરફનો સ્થાન ફેર એ માંગનો વધારો સૂચવે છે. ઉપયુક્ત રીતે જો વસ્તુની કિંમત 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ જે આકૃતિમાં એ દ્વારા D1 D1 દર્શાવેલ છે તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને બી બિંદુ એટલે માંગ રેખા D2 D2 થાય તો માંગમાં થયેલ ઘટાડો માંગ રેખા D1 D1 થી ડાબી બાજુની નવી રેખા D2 D2 માંગ રેખાનો ડાબી તરફના સ્થાન ફેર પર જોવા મળે છે, જે માંગનો ઘટાડો સૂચવે છે. માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગનો ઘટાડો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. તો અહીંયા મિત્રો આપણે આકૃતિ દ્વારા માંગનો વધારો ઘટાડો સમજ્યા. મિત્રો આપણી મૂળ માંગ રેખા છે. અહીંયા વસ્તુની કિંમત 3 વસ્તુની માંગ 3 એકમ છે. માની લો કે આપણે એને બિંદુ એ બતાવી દઈએ તમારી સમજૂતી માટે. હવે વસ્તુની કિંમત 3 ની 3 સ્થિર જ રહે, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને વસ્તુની માંગ 3 થી વધીને 5 થઈ જાય, એટલે આને બી બિંદુ બતાવી દઉં. એટલે મૂળ તમારી માંગ રેખા D1 D1 થી એ D3 D3 એટલે કે જમણી તરફ સ્થાન ફેર લે, એટલે માંગ રેખા ડાબી બાજુ D1 D1 થી D3 D3 તરફ જાય તો એ માંગનો મિત્રો વધારો દર્શાવે છે. અહીં કિંમત 3 સ્થિર જ છે, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થતાં માંગ 3 થી વધીને 5 થઈ તો એ માંગનો વધારો કહેવાય. હવે માની લો કે વસ્તુની કિંમત 3 જ છે, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થતાં વસ્તુની માંગ ઘટીને 1 એકમ થઈ. માની લો કે એને બિંદુ સી બતાવી દઉં છું અને આપણી માંગ રેખા D1 D1 થી D2 D2 એટલે કે ડાબી તરફ એ ખસે છે તો એ માંગનો ઘટાડો કહેવાય છે. માંગનો વધારો ઘટાડો માટે મિત્રો મૂળ 3 રેખા જોશે. આ મૂળ રેખા D1 D1 છે, આ D3 D3 અને આ D2 D2 છે. જો માંગ રેખા જમણી તરફ ખસે તો એ માંગનો વધારો કહેવાશે, અને માંગ રેખા ડાબી તરફ ખસે તો એ માંગનો ઘટાડો છે. તો આજના લેક્ચરમાં ખૂબ અગત્યનો માંગનું વિસ્તરણ સંકોચન અને માંગના વધારા ઘટાડાની ચર્ચા કરી. મિત્રો માંગનું જે વિસ્તરણ અને સંકોચન હતું મિત્રો, તો વિસ્તરણ સંકોચનમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થતો હતો મિત્રો, અને એક જ રેખા પર વિસ્તરણ અને સંકોચન બંને દર્શાવી શકાય. જ્યારે માંગનો જે વધારો ઘટાડો છે એમાં મિત્રો તમારી જે માંગ છે એમાં કિંમત ફેરફાર નથી થતો, કિંમત સ્થિર છે, પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થતાં માંગમાં જે ફેરફાર આવે છે
એ માંગનો વધારો ઘટાડો છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આપ ચોપડામાં લખીને તૈયાર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.